હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું બધાનું સ્વાગત છે. અને કેમ છો તમે લોકો? ગુડ મોર્નિંગ તો ના કહેવાય, ગુડ ઇવનિંગ છે. સવારથી નહીં, મેં અત્યારે સાંજે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારથી મારે એટલા બધા કામ હતા. અને બાય ધ વે આપણે લોકો જઈ રહ્યા છીએ બહાર. તો અમે ક્યાં જઈએ છીએ એ તમને પછી કહીશ. પહેલાં હું અત્યારે થોડી ઘણી રેડી થઈશ અને પછી પહેલાં અત્યારે આપણે જઈશું મૂવી જોવા માટે. અને બાકી જ્યાં બહાર જવાનું છે ત્યાં તો આપણે રાત્રે નીકળીશું, એટલે એ તમને પછી બતાવીશ. અત્યારે પેકિંગ બાકી છે. આપણે હું ને તમારા ભાઈ જવાના છીએ. અને ગયા વિડીયોમાં આપણે તમને બતાવ્યું હતું દાળ, તો જુઓ આ દાળ થઈ ગઈ છે. હવે આમાંથી ફોતરા સાફ કરવાના છે. આવી રીતે સાફ કરીને આવી સારી દાળ હોય ને આવી રીતે એ અલગ લઈ લેવાની અને પછી તેલવાળી કરીને મૂકવાની છે. તો આ અત્યારે થોડી જ કરાઈ છે, બાકીની પછી કરાવીશું. તો ચલો હવે પહેલાં પેકિંગ કરીએ અને એક પાર્સલ આવ્યું છે એ પણ ઓપન કરીને જોઈએ શું પાર્સલ છે. ચલો જો અહીંયા ચાલી રહી છે પેકિંગ. અને તમારા ભાઈની પેકિંગ બાકી છે. આ કપડાં ઇસ્ત્રી કરવાના પડ્યા છે અને આટલા લઈ જવાના છે. ને હજી વિચારું છું કે 2-3 જોડી હજુ લઉં, જોઉં છું કે હવે બીજા કયા કપડાં લઉં જોડે. અને આ બાય ધ વે પહેલાં આપણે પાર્સલ ઓપન કરી લઈએ. ગરમી એટલી બધી વધી ગઈ છે. અને ગરમી એટલે એવું નહીં કે ખાલી સનટેન અને પસીનો ને એવું જ નહીં. એટલે ગરમી તો આવે છે પણ સાથે સાથે સ્કિન માટે ઘણી બધી પ્રોબ્લેમ લઈને આવે છે. અને મારું જે પાર્સલ છે એ આવી ગયું છે ક્યોર સ્કિનનું. લાસ્ટ વિડીયોમાં જ મેં તમને બતાવ્યું હતું કે ક્યોર સ્કિનની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં કેવી રીતે તમે સ્કિનનો ટેસ્ટ લેવાનો અને કિટ ઓર્ડર કરવાની. લાસ્ટ ટાઈમ આપણે જે કિટ ઓર્ડર કરી હતી એ આવી ગઈ છે. અને થેન્ક ગોડ અત્યારે આવી ગઈ, કેમ કે મારી પાસે કંઈ જ વસ્તુ હતું નહીં, ફેસ વોશ નહીં, કંઈ નહીં. બધી મારી પ્રોડક્ટ મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું કે પૂરી થઈ ગઈ છે. અને નવી કિટ આવી ગઈ. તો હવે નવી કિટમાં તમને બતાવું કે શું છે. અને નવી કિટ મારે લઈ જવા માટે પણ કામ આવે. આ વખતે મને ન્યૂ પાઉચ આવ્યું છે ક્યોર સ્કિનનું. અને એની સાથે ઓકે અગેન ફોમિંગ ફેસ વોશ છે. ઓકે આ સનસ્ક્રીન ક્રીમ છે. આ વખતે કેટલું આવ્યું છે જો. આ એક ક્રીમ આવેલી છે. હવે આ નાઇટમાં લગાવવાની છે કે ડેમાં લગાવવાની છે આપણે એને એપ્લિકેશનમાં જોઈને ખબર પડશે. તો તમે પણ ડેફિનેટલી એક વખત તમારી સ્કિનનો ટેસ્ટ લેજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે. ઓકે આ સિરમ છે. થોડી વાર પહેલાં આવી ગયું હોત ને તો હું અત્યારે જ્યારે નહીં ત્યારે બધું લગાવી લે. કંઈ વાંધો નહીં. એટલે આટલી પ્રોડક્ટ આવી છે. ઓ વાવ, આ શું છે? ક્યોર સ્કિનમાં પહેલી વખત આવું ગ્રીન કલરનું કંઈક જોવા મળ્યું મને. આમાં કેપ્સ્યુલ છે. ઓ આમાં કેપ્સ્યુલ છે. આ સ્કિન માટે પીવાની હશે. આ પણ આપણે એપ્લિકેશનમાં ખબર પડશે કે ક્યારે પીવાની છે અને શું છે. તો ડર્મેટોલોજીકલ ટેસ્ટેડ પ્રોડક્ટ છે. અને તમારા જે સ્કિનની પ્રોડક્ટ બનેલી હોય એ જ તમારે યુઝ કરવાની છે. આમ તો બીજાની તમે પ્રોડક્ટ યુઝ કરો ક્યોર સ્કિનની તો કોઈ એનું સ્કિન ઇન્ફેક્શન થતું નથી કે કોઈ એનું સાઈડ ઇફેક્ટ થતું નથી. આ મેં મારા સ્કિન અકોર્ડિંગ બનાવવાની છે અને મારા સ્કિનના અકોર્ડિંગ એમણે બનાવીને જે મોકલી છે આ એ બધી પ્રોડક્ટ છે. તો ગરમીમાં તમારી સ્કિનનું ધ્યાન કેમ રાખવું? તો જેટલું બને એટલું આપણે તડકામાં જવાનું અવોઇડ કરવાનું છે. જો તમારે રેગ્યુલર જવાનું થતું હોય તડકામાં તો તમારે સનસ્ક્રીન લગાવવું મસ્ટ છે. સનસ્ક્રીન લગાવવાનું ભૂલવાનું જ નહીં. મારું સનસ્ક્રીન પૂરું થઈ ગયું. તો આ હવે સનસ્ક્રીન ક્રીમ આવી ગઈ છે, તો હવે આ લગાવીશું. અને હા, બીજી વસ્તુ, આટલા તડકાના તમે સ્કિનમાં કંઈ પ્રોબ્લેમ થાય તો તમે ડૉક્ટરના ધક્કા ખાવાનું બંધ જ કરી દો, કેમ કે ઘરે બેઠા તમને ડૉક્ટર અત્યારે સ્કિનનો ટેસ્ટ લઈને ખાલી એક ફોટો અપલોડ કરવા પર તમને તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે એ તમને જણાવી દેશે. બધું ફ્રી ઓફ કોસ્ટમાં છે. એપ્લિકેશન તમારે ફ્રીમાં ડાઉનલોડ કરવાની છે અને સ્કિન ટેસ્ટ તમારે ફ્રીમાં લેવાનું છે. આ બધી પ્રોડક્ટ જે કંઈ પણ આવી એ પ્રોડક્ટનો ચાર્જ 1 ટાઈમ ચાર્જ છે. અને આ પ્રોડક્ટ આરામથી તમારે 2 મહિના 3 મહિના ચાલી જાય, એટલે પોકેટ ફ્રેન્ડલી છે. અને પ્લસ આમાં કોઈ પણ ડિલિવરી ચાર્જ નથી. ફ્રી ઓફ કોસ્ટમાં તમારા ઘરે આવી જશે આ પ્રોડક્ટ બધી. ખાલી એક જ વખત તમે જે પ્રોડક્ટનો ચાર્જ છે એ જ દેવાનો છે. આ બધી પ્રોડક્ટનો ચાર્જ એકદમ પોકેટ ફ્રેન્ડલી 1 ટાઈમ ચાર્જ છે. અને ક્યોર સ્કિન એક ઇન્ડિયન એપ્લિકેશન છે, 100% ટ્રસ્ટેડ એપ્લિકેશન છે. અને આ એપ્લિકેશનમાં 98% જેટલા પણ લોકો યુઝ કરે છે એમાંથી 98% લોકોનું કહેવું એમ છે કે એમને 3 વીકની અંદર જ રિઝલ્ટ જોવા મળે છે. અને આ સાચું જ છે, કેમ કે આ રિઝલ્ટ મને પોતાને પણ 3 વીકની અંદર જ જોવા, ઇનફેક્ટ 3 વીકની પહેલાં જોવા મળી ગયું મને રિઝલ્ટ. એટલા માટે જ આટલા ટાઈમથી લોકો ક્યોર સ્કિન પર ટ્રસ્ટ કરે છે. ઇન્ડિયન એપ્લિકેશન
એપ્લિકેશન પર ટ્રસ્ટ કરે છે તો ડેફિનેટલી એક વખત ટ્રાય કરજો. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને હા હું અહીંયા મારો કોડ પણ આપી દઉં છું. કોડ પરથી તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો, સ્કિનનો ટેસ્ટ લેજો, સ્કિનમાં શું વાંધો છે શું નહીં એ તમને ખબર પડી જશે. અને ગર્લ્સ અને બોયઝ બંને યુઝ કરી શકે છે. તમારી એજ ગમે તેટલી હોય યુઝ કરી શકો છો. પ્લસ તમને ડૉક્ટર પર્સનલી પૂછશે કે તમારી સ્કિનમાં શું વાંધો છે એટલે તમે પર્સનલી ત્યાં જણાવી શકો છો કે મારી સ્કિનમાં રિસેન્ટ કઈ પ્રોબ્લેમ થઈ છે કે પહેલેથી આવી કઈ પ્રોબ્લેમ છે કે તમને પિમ્પલની કઈ પ્રોબ્લેમ છે, ડલનેસની પ્રોબ્લેમ છે, બધું તમે કે ડૉક્ટરને ક્લિયરલી કહી શકો છો. અને જે રિકન્સલ્ટેશન ચાર્જ છે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં છે, એનો કોઈ ચાર્જ નથી. બહાર તમે જશો એટલે તમારે ડૉક્ટરનો ચાર્જ દેવાનો, પ્રોડક્ટનો ચાર્જ દેવાનો, બીજી વખત ચેક કરાવવા જાવ તો રિકન્સલ્ટેશન ચાર્જ દેવાનો, આટલા તડકાનું બારે ફરવાનું, ત્યાં તો બીજા કેટલા લોકો બેઠા હોય એની સાથે લાઈનમાં રહેવું. તો એના કરતાં બેટર છે કે આટલો જમાનો આગળ વધી ગયો છે તો હવે તમે પણ ડિજિટલ થઈ જાઓ અને ડિજિટલ ટેસ્ટ લો તમારા સ્કિનનું. તો ડેફિનેટલી એક વખત ટ્રાય કરજો પ્યોર સ્કિન. તો હવે હું મારી પેકિંગ કરી લઉં અને પેકિંગ પહેલાં આપણે જવાનું છે મૂવીમાં. તો ચલો હવે હું રેડી થઈ જાઉં અને મૂવીમાં જાઉં. અને આ જ છે ક્રીમ તો હું લગાવી પણ લઉં. તો અમે નીકળી ગયા છીએ ઘર આંગણે મૂવી જોવા માટે. કયું મૂવી છે કે? કયું મૂવી છે? ટોમ ક્રૂઝ મિશન ઇમ્પોસિબલ. નતો કોઈ દિવસ આપણે મૂવી ની એમનો કઈ કે હા હોલીવુડ ના મૂવી હોય ને એટલે હા ગોડ તો સામેથી જ એમ કઈ કે ચલો મૂવી જોવા નથી જવાનું. સામેથી ને એવું મને શું કે મજા આવે એમ. હું હાલતા ચાલતા ઈ બાબતે તને તો ખબર કવો જ હાલ ને હાલ ધરાર નથી લઈ જતો ઘણી વાર. આજ ધરાર જ લેવા છો ને? હા ને તારે ક્યાં આવું તું? ચાલો ગાઈસ એ શું છે? આ શું છે? ગિફ્ટ્સ એન્ડ ઓલ. કોણે ગિફ્ટ આપ્યા? હોય ને મારે ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપમાં મિત્રો હોય, બહાર ગયા હોય તો લઈ આવતા હોય. આ હું આનું શું કહેવાય? આ હું હારી પ્લાસ્ટિક નું કાગળિયો શું છે? દિરામ છે દિરામ. એટલે અરે રામ યાદી છે મારા એક મિત્ર મને કે રાખો એટલે શું કહેવાય મને પૈસા કહેવાય? મને નો ખબર પડે એટલે પૂછું. એમને દુબઈ જઈને વાપરશો કોઈ દી? ખૂબ વાપરા ભાઈ. અને આ બધામાં શું છે? ગિફ્ટ્સ એન્ડ ઓલ છે. આ શું લખેલું જો તો? અરે યાર એ શું લખ્યું યાર? આઈ લવ દુબઈ, આઈ લવ યુએઈ. આ શું છે આમાં આ બધું? આ શું છે? આ શું છે? આ યુએઈ ને એવું લેવા શું છે આ બધું યાર? યુએઈ નથી ખબર પડતી તો શું કરવા આ બધું લેતા હોય? કોક પાટ કહી દેવાય યાર મને નથી ખબર પડતી આ બધું. સંબંધમાં જ અહીંયા જ કહેવાય કે મને નથી ખબર પડતી આ બધું શું છે આ બધું. અહીંયા કહેવાય ઈ નખરા અહીંયા કરાય, અહીંયા બીજા પાસે ન કરાય. એમાં નખરાનું ને એવું કઈ નું. હા ઈ આ શું હારી? આ શેના પડીકા? મસાલા છે, માવા છે, માવા. દુબઈ ની ફાકી છે એ જડતી છે. હા હું ગયો તો જ નથી મળતી. તમે ગયા ત્યારે નહોતી મળતી એમ ને? તમે ગયા ત્યારે સપનામાં ગયા હશો એટલે. સારું સારું ચાલો હવે હું મારે કામ છે. ઢૂફ લેધર ની પટ્ટી વાળો હો. લઈ સાટું તને લેડી સ્પ્રે છે. હવે ઈ તો રેવા દે યાર. લેડી સ્પ્રે આ છે. કલર ઉપરથી ના બધી એની બ્લેક છો આ બ્લેક મે આ પહેર્યા છે તો બ્લેક લેડીઝ નો પહેરે. બોટલ ઉપરથી હું બધું મને સુગંધ ઉપર બ્લેક બોટલ જ લેડીઝ ની હોય. સુગંધ ઉપરથી જેન્ટ્સ ની બ્લુ ને એવા કલર ની હોય. આ બિલો છે આમાં લાઈટ માં કારી દેખાય હાલ. યાર ચાલો ઇઝ નાચોસ ટોમ ક્રૂઝ મજા મજા હે. અને હું તો ગાઈસ હવે અમારું મૂવી પતી ગયું છે ને મૂવી જોઈ અને પછી અમે નીકળી ગયા છીએ હવે. હાય હેલો. કેવું લાગ્યું? ઈ માં એને એમ કે હું પર્સમાં નો રાખી લઉં એટલે હે ને? ના ના હા હા તો અહીંયા શું કરવા આવી રીતે વાડીમાં રાખો છો? તારે હું સીધે સીધી રાખવી?
પણ મારી પાસે હોય તો શું વાંધો? મને દીધી હી યાદ એમ લોકો આમ કેવું રહ્યું મૂવી? ફિલ્મ તો આનું હોય તો સારું છે ને ટોમ ક્રૂઝ નું, પણ ટૂંકમાં પેલા બધા ભાગ જેવા છે ને એવું બધું નહોતું કઈ એમ. ફાઇટ ની રાત જોઈ પણ ફાઇટ જ ન આવી. ફાઇટ એટલી બધી એવી જ નહીં. સારું ચલો ગાઈસ હવે ઘરે જઈશું. તો અમે નીકળી ગયા છીએ બહાર જવા અને અહીંયા ઊભા રહ્યા હતા તો ત્યાં તમારા ભાઈના ફેન મળી ગયા તો હવે ફોટોસ ક્લિક કરાવી લે. 2000 years later. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આખી રાત અમે ટ્રાવેલ કર્યું છે. અત્યારે સવારના વાગ્યા છે 7:30. અમે જઈ રહ્યા છીએ બહારગામ, એવી જગ્યાએ જ્યાં ફૂલ ઠંડી છે. અત્યારથી ઠંડીનો માહોલ છે, જોઈ જ શકો છો મિત્રો તમે. જો લાગે ને બાકી ટ્રકના ડ્રાઈવર હમણાં વાગશે. તો અમે જઈ રહ્યા છીએ ફરવા. ખોખારો ખાતો લાજ કાઢી લઉં. અમે ફરવા જઈ રહ્યા છીએ અને હું તમને બતાવીશ કે અમે ક્યાં ફરી રહ્યા છીએ અને આખા વ્લોગમાં બહુ મજા આવશે. તો જોડાયા રહેજો. કઈ કહેશો? ઘડીક રહી તમને બધાને એમ થતું હશે કે આ માણસ મસાલો ખાય છે, પણ તમે સરપ્રાઈઝ થઈ જશો એ જાણીને કે મસાલો જ નથી ખાતા. ફર્સ્ટ રાજકોટમાં રહીને મસાલો નથી ખાતા. એવું ડ્રાઇવિંગ કરતા એટલે હું કઈક જોઈએ એમ, નગર મારે એમ નો ખાવ. મને કેટલું પ્રાઉડ ફીલ થાય છે. અમારો સામાન જુઓ, અમારા લાલા લબાચા અને આ અમે, અને આખી રાત ટ્રાવેલ કર્યું છે. રાત્રે નહોતી મજા આવી એટલે ના ચાલુ કર્યો બ્લોગ. અત્યારે મજા આવી તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. કોઈને કઈ વાંધો? કોઈની જેમ ખાલી વાતો કરીને ઉડાડી તો નથી દેતા ને. બ્લોગ આવે તો છે ને.